નમસ્કાર મિત્રો, આપણે પહોંચ્યા છીએ ટોલ નાકાની બાજુમાં સામત્રાની પાસે. ત્યાં કેમ્પ છે. એટલે આજે આપણે શરૂઆત કરી છે વોઇસ નાખવાની પહેલી વહેલી. તો મિત્રો અહીં રાસ ગરબા થઈ રહ્યા છે, દેખાઈ રહ્યા છે ને, એ છેલ્લે જોશું, પણ પહેલી તમને બતાવતા નહીં. અહીં તૈયારી થઈ રહી છે, તૈયારી થાય છે દાંડિયા એટલે ગરબા રમવાની. વેલીબેન જો તૈયારી કરે છે. વેલીબેનમાં સ્ફૂર્તિ ભરપૂર હતી ને, બહુ હતી. કેટલું કામ કરતા હતા. અને અહીં હું જોતી હતી કે વિડીયોમાં જગ્યા છે કે નહીં, જોઈ લઉં વિડીયો કરવા માટે. અને સાહેબ વિચારતા હતા કે મેડિકલ સેવા કેવી છે જોઈ લઈ પછી. અને પદયાત્રીનો પ્રવાહ સતત ચાલુ હતો. તો એક પછી એક હવે આ સેવા કરવાવાળા ફ્રી થયા છે એટલે એને બોલાવવા ગયા હતા. એ ભેગા થાય એટલે ગરબે રમાય. પણ અહીંયા એક જોવા જેવું હતું, મેડિકલ સેવા હતી ને, ત્યાં તમને બતાવી શું નવું હતું જોવા જેવું આપણે આની જોવા માટે. જો આ હવે મેડિકલ કેમ્પ આવી ગયો. બાજુમાં મેડિકલ કેમ્પવાળા એની સેવા આપે છે. એમાં એક એવું છે કે ત્યાં વાઇબ્રેટ મશીન રાખ્યું હતું તે માણસને પગમાં આપણે શું કહે જેના પર જો હું ઊભી છું એકદમ વાઇબ્રેટ થાય છે અને આખા શરીરમાં જણજણાટી આવે, જેના કારણે શું થાય કે આપણે થાક ઉતરી જાય ને એવું લાગે, આખા શરીરની નસું છૂટી થઈ જાય એવું લાગતું હતું ને, વાઇબ્રેટ કરે એકદમ. આમાં હું ઊભી છું, પછી જોજો બધા કરતા હતા એટલે ભાઈ હસતા હતા. હા, વેલીબેન ઉપર ચડ્યા. બાના ઉલામણા નામથી ઓળખાતા આ વેલીબેન વરસાણી સામત્રા ગામના છે. જો તમે નેચરલ લાઈફ પર વિડીયો ના જોયો તો તમને કહી દઉં કે આ વેલીબેનનો પોતાની વાડી છે અને ત્યાં આ કેમ્પ થઈ રહ્યો છે. અને મોરબીથી પરિવાર છે બધું, અને અહીં વેલીબેન છે બંને સાથે. આ પગપાળાવાળા યાત્રાળુઓ અહીં એના પર ચડાય છે. મને કહી રહ્યા છે કે આપણે કરવું, આમને ચડાવીએ છીએ. આ બેન છે ને, રેખાબેન ને શું નામ બેનનું નામ? રંજનબેન છે. રંજનબેન કે ના, મને બીક લાગે. અમે કીધું ના ઉપર ચડો. રંજનબેન દિનેશભાઈ વરસાણી એ બંને ઉપર ચડ્યા. હવે રંજનબેન કે ના, મને તો બહુ બીક લાગી, મને મજા જ નહોતી આવતી, એટલે નીચે ઉતારીને જોયા. પણ મજા આવતી હતી ને, વાઇબ્રેટ થતું હતું આખું શરીરમાં, આમ ઝંઝણાટી આવે પણ આમ વાઇબ્રેટ થતું હતું અને મજા આવી જતી હતી, શરીરમાં સ્ફૂર્તિ આવી જતી હતી. દિનેશભાઈ કંઈક કહી રહ્યા છે. અને હવે આપણે રમીએ ગરબા. ગરબે રમવાનું ચાલુ થયું છે હવે. જો વેલીબેન છે, એમની બાજુમાં છે આપણા મોરબીની બહેનો બધીઓ જે કેમ્પમાં સેવા આપતા હતા બધાએ, એ છે. આ છે રસ્તાઓ જે જાય છે પગપાળા. ના, એમાંથી નથી. આ જે સેવા કરતા હતા ને એ જ ભાઈઓ છે, બધા મોરબીથી છે. તે રસ્તો ઈ છે, રસ્તો બતાવે. હા, રસ્તો ઈ જ છે. હા, ત્યાંથી પગપાળા જાય અને જ્યાં જમવાની વ્યવસ્થા હતી ત્યાં વચ્ચે માતાજીની સ્થાપના છે, એની સામે ગરબે રમવાનું છે. પેલું કે થાકી ગયા છીએ બધા સેવા કરવાવાળા બહેનો બધા કે રસોઈને કરતાં કરતાં, પણ પછી કે આજે છેલ્લો દિવસ છે, ચાલો જ રમી લઈએ. દીનાબેન આવ્યા છે તો રમવું છે, ને વેલીબેન કે આ છૂટ રમજો. એટલે જુઓ આપણે છૂટ રમીએ છીએ, દેખાય છે ને. રંજનબેન, વેલીબેન, કૌશમાં બા. પછી એમની જોડે બધા મોરબીની બહેનો ને ભાઈઓ પણ હશે. હા, આગળ જોજો, પૂરો વિડીયો જોજો. ભાઈઓ રમ્યા છે, ખૂબ સરસ રમ્યા છે અને જોવા જેવો વિડીયો છે. આ બેનને ઉંમરના સીમાડા નથી નડ્યા ક્યાંય, બાને. એમનું શરીર જો સ્ફૂર્તિમાં છે એકદમ. કે હું તો રમું, જમું ને બધાને ગમું એવું બોલવાનું મારું, કે સતત રમતું રહેવાનું. જ્યારે હું થાકી જાઉં ને ત્યારે કે મ્યુઝિક વગાડીને રમી લઉં અને રમતા જશે. એનો સ્વભાવ જ એવો લાગે છે. મેં કીધું હવે મેં નીકળી ગયા. ના, નીકળવું નથી, રમીને જ જવું છે. બાને છે મોજ કરે. રંગે રમે અને આનંદે રમે. આજ સખીઓ બધી રંગે રમે છે. પગપાળા જતા યાત્રાળુઓ જોતા જાય અને એમ કરતાં કરતાં અમુક બહેનો જોડાયા પણ હતા. થાકી ગયા હતા, ઘણા સૂઈ ગયા હતા. એમાંથી ઉઠીને 2-3 બહેનો આવ્યા હતા. તમે વિડીયો જોતા રહેજો, એમાં દેખાશે તમને, પોતાને ખ્યાલ આવશે કે આ રમવા જ આવ્યા છે. પેલા પગપાળા જતા હતા એમાંથી. આ જો રમે છે એ બહેનો બધી કેમ્પ માટે આવી હતી. અને એ સાવ નાની નથી, બધી ઉંમરમાં બરાબરની છે, તોય રમે છે. 40+ લાગે છે કાંટે કાંટે બધી બહેનો. ના ના, અમુક તો 50+ વાળા હતા. 40+ થી નીચે નથી, બધે મોટા જ છે. 40 થી નીચે કોઈ નહોતું. હા,
આખો દિવસ રસોઈ કરી, ઝાડુ કાઢે, બધું જ કામ કરે કેમ્પમાં, છતાંય રમે. અને મેં આગલા વિડીયો પર કીધું છે, મારું પેલું ચેનલ છે નેચરલ ગીત જીના પર, એમાં બહેનોને પૂછ્યું કે ના થાકતા નથી અને કંટાળો નથી આવતો. છેલ્લા 9 વર્ષથી આવીએ છીએ સેવા આપવા માટે, અને માની દયાથી ખૂબ મોજ હોય છે. 5 થી 6 દિવસનો કેમ્પ હોય. એમાં એવું બા એવું કહેતા હતા કે વારાફરતી અમે ખર્ચ આપીએ. એમાં એક દિવસ બાપાનો શ્રાદ્ધ કરે એનો પૂર્ણ ખર્ચ આપે, અને એ ખર્ચમાં એવું કહેતા કે જેથી વધુ વસ્તી હોય તેથી હું ખર્ચ આપીશ, ચિંતા ના કરો. એક દિવસ કહેશે મોરબીવાળાને કહેશે તમે આપજો, એક દિવસ હું આપીશ, એવી વાત થતી હતી. પાકું છે તો આવતી સાલ જાણીને તમે જણાવશું કઈ રીતે કરે છે. બાકી તો ખર્ચ એ કરે છે, આપણે જાણીને શું કરવું છે. આપણે તો પ્રેમથી સેવા આપે છે, જોવી છે ને બિરદાવવી છે. આ લાઇટિંગ ઝાંખીમાંથી થતી એટલે દેખાય ઓછું, કારણ કે સામે લાઇટ આવે તો, પણ રમવાની એટલા જણામાં કે ખૂબ મોજ હતી હો. અમારી સોસાયટીમાં નવરાત્રિ થાય છે, પણ હવે રમવા કેવું પહોંચાશે ખબર નથી. કોશિશ કરશું રમવા જવાની, જોવા જવાની. થોડીક મોડી થાય ને એટલે થાકી જવાય, એમ થાય. સમયસર થાય ને તો સમયસર પૂર્ણ જ કરી શકાય, એ સમયસર રમી શકાય. અહીં જો તો બહાર રમે છે. હવે આવી ગયા ભાઈઓ, મોરબીથી આવેલા બધા એ ભાઈઓ છે, સેવા આપે છે બધા. બા એને 3 ચડાવતા હતા. મને કે આમ નીચા નમીને રમો, એટલે પછી અમે શરૂઆત કરી, હાલો નીચા નમીને રમી, ખાલી ઉપર નહીં. આ બેનો બધા પગપાળાવાળા છે. ત્યાં બેસીને આરામ કરતા હતા, ત્યાંથી ઊભા થઈને આવ્યા. યાત્રા કરવાવાળા છે બધા, સેવા કરવાવાળા મોટી ઉંમરના બહેનો છે. વિડીયો છેલ્લે સુધી જોજો. ક્યાંક રમત બદલાશે તો ક્યાંક રમનારા બદલાશે. જય માતાજી. રસ્તામાં બધા બોલતા જાય ને જય માતાજી કહેતા જાય, નાદ સાથે પગ ચાલે. આમાં છેલ્લે જોવા જેવું છે. પહેલી મેં જરાક ઝલક બતાવી ભાઈ કઈ રીતે રમે છે. અમને સમજાયું નહીં એને શેનું તાન છે, માના ગરબાનું, શ્રદ્ધાનું કે કંઈક કેફી પીણાનું, એ કાંઈ સમજાયું નહીં. આખા દિવસનો જ્યારે થાક ઉતરી ગયો ને એ રીતે બેનો જોરમાં રમવા લાગી ગયા હતા. જેમ ગીત વાગે એમ પગ ઉપડે. એવું નહીં કહેવાય થાકી ગયા છે તો ધીમું ગીત વગાડો, એવું નહીં. હું પણ આખો દિવસ નોકરી કરીને પછી ગઈ હતી, વિડીયો કરતાં સાંજે પહોંચતા. પણ આ શ્રદ્ધા હોય અને મ્યુઝિક હોય તો પછી થાકને ઓછું થઈ જાય. અને મનથી પણ એમ થાય કે જ્યારે આપણી સાથે કોઈ સ્ફૂર્તિવાળા હોય ને ત્યારે ડબલ સ્ફૂર્તિ આવી જાય, કે આપણે એમ થાય કે આ ઉંમરની બહેનો આટલી સ્ફૂર્તિથી રમે છે તો આપણે એથી વિશેષ રમી શકશું. પછી રમવું હોય કે ગમવું હોય કે કામ કરવું હોય, મન હોય તો માળવે જવા. બા 3 તારીખે પાછા લંડન જાય છે. હા, આજે 4 તારીખ થઈ ગઈ એટલે ગઈકાલે નીકળી ગયા. પણ જુઓ, એ NRI છે, મૂળ સામત્રા ગામના. લંડનમાં પોતાના વ્યવસાય સ્થાયી થયેલા, માત્ર ધંધાર્થે એટલે કે ત્યાં છે, પણ માત્ર પોતાની વાડી જોવા આવે, કેમ્પ કરવા આવે. પણ છતાં એમની સ્ફૂર્તિ કેટલી છે. લંડનથી આવે એટલે બેસે જ નહીં, કાંક ને કાંક કે હું વાડીમાં કરતી જોઉં, ફૂલ ઝાડવા આવું કે કાંઈ કરું, કાંક ને કાંક પ્રવૃત્તિમાં રહું. અને એમની ઓળખાણ મને કરાવી છે અમારા સામત્રાના મારા બેનપણી શાંતાબેને.
મેં ઘણા બધા વિડીયો કર્યા છે. આ વિડીયોમાં જ શાંતાબેન નથી અને એકલા વિડીયો થઈ રહ્યો છે. નહીં તો મારો કોઈ વિડીયો સામત્રા સાઈડનો હોય ને શાંતાબેન વગરનો હોય એવું બને જ નહીં. આજે શાંતાબેન કહેતા હતા પણ કોઈ કારણોસર પહોંચ્યા નથી, કારણ કે આગલા દિવસે આવી ગયા હતા. મેં ગયા ને આગલા દિવસે તો હું જે વાત કરતી હતી એ ભાઈ આવી ગયા છે. જુઓ કેવું રમી રહ્યા છે. માતાજી આવી ગયા છે એના આંગમાં. એવું ના કહેવાય. શ્રદ્ધાને સીમાડા ન પણ અંધશ્રદ્ધા ન ફેલાવીએ આપણે. બરાબર. આ રમત જોતા રહ્યો. આપણે વિડીયોનું પણ એન્ડિંગ કરશું. આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. અને તમે બધા જુઓ છો, રમો છો, એ બધા જોતા હો તો વિડીયોને વધુ પહોંચાડજો અને કમેન્ટ કરીને કહેજો હો અમને રમતા હતા. અને તમારા સગા જેથી અમને ખબર પડે કે તમે ત્યાં રમતા હતા. અને તમારા સગા સંબંધીને પણ વિડીયો મૂકી પ્રોત્સાહિત કરજો. જય માતાજી.